સ્વામિનારાયણ આરે સંવંત 1877ના કાર્તિક સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ રાત્રિને સમયે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર ધોળી પાઘ બાંધી હતી અને પીળા ને રાતા જે ગુલદાવદીના પુષ્પ તેના હાર પહેર્યા હતા અને પાઘમાં પીળા પુષ્પના તોરા લટકતા હતા અને પોતાની આગળ બે કોરે બે વાળન મશાલ લઈને ઊભા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં. એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો છે, આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખીશું. પછી ચાલવા સમયે શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રયાની મરજી દેખી નહીં. ત્યારે સર્વે ડરીને છેટે રહ્યો અને અંતરમાં એમ બીન્યો છે, જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે. એમ વિચારીને કાંઈ કહી શક્યો નહીં. પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ 3 ગાવ ઉપર ભગવાન હતા તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં. અને ગોપીઓએ એમ જાણ્યું છે, ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે. માટે હેતનું એ જ રૂપ છે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે. અને જો પોતાના પ્રિયતમને પાસે રહે રાજી જાણે તો પાસે રહે, અને જો પોતાના પ્રિયતમને છેટે રહે રાજી જાણે તો છેટે રહે, પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞાને લોપે નહીં. એ પ્રેમનું લક્ષણ છે. જો ગોપીઓને ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઈ નહીં. અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું, પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં. માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે, એ પ્રીતિનું લક્ષણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એક અમે પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું છે, હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિનાના જે અન્ય સંબંધી પંચ વિષય તેને તુચ્છ કરી નાખે છે અને પંચે પ્રકારે એક ભગવાનનો સંબંધ રાખે છે. એવો જે ભક્ત તેને ભગવાન એમ આજ્ઞા કરે છે, તમે અમ થકી છેટે રહો. ત્યારે તે જો ભગવાનના દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય, અને જો આજ્ઞા ન પાળે તો ભગવાનને એ ભક્ત ઉપર હેત ન રહે. માટે એ ભક્તે જે માયિક શબ્દાદિક પંચ વિષયનો ત્યાગ કર્યો છે તેમજ ભગવાન સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય છે તેનો પણ ત્યાગ કરે કે ન કરે, એ પ્રશ્ન છે. પછી સર્વે મુનિ મળીને જેને જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધે રહિત જે માયિક પંચ વિષય તેને તુચ્છ કરી નાખ્યા છે અને શબ્દાદિક પંચ વિષય કરીને ભગવાન સંગાથે દ્રઢપણે જોડાણો છે, તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે. ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી, તેમજ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી. અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર છેટે રહેતા નથી. માટે એ ભક્તને પાંચે પ્રકારે ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે. કેમ જે શબ્દાદિક પંચ વિષય વિના જીવ માત્રને રહેવાતું નથી, તે શબ્દાદિક પંચ વિષયને એણે તુચ્છ કર્યા છે ને પંચે પ્રકારે કરીને ભગવાનને વિશે જોડાણો છે. તે માટે એ ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણીનું 11મું વચનામૃત થયું.